સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તંત્રની પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી અને ઉખાડી પાડી દીધી। સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ પડતા વઢવાણ જીઆઈડીસીના તમામ માર્ગો ઉબડખાબડ બન્યા છે, જેના કારણે વાહન ચાલકો અને ઉદ્યોગપતિ કારખાનાદારોને અને ઉદ્યોગપતિઓને પોતાના માલ લઈ લાવવામાં અનેક પ્રકારની મુશ્કેલી પડે છે। વઢવાણ જીઆઈડીસી દર વર્ષે મહાનગરપાલિકાને 700 થી 800 કરોડ રૂપિયાનો ટેક્સ પડે છે, તેમ છતાં વઢવાણ જીઆઈડીસીમાં સુવિધાના નામે સાવ મીંડું છે। ત્યારે વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારોએ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનેક વખત રોડ, રસ્તા, પાણી, વીજળી, પ્રાથમિક અનેક સુવિધા આપવા માટેની અનેકવાર રજૂઆતો કરવા છતાં સુવિધા નહીં આપીને વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ। હું ઈસુફ મહેતર અહીંયા મારું યુનિટ ધરાવું છું જીઆઈડીસીમાં છેલ્લા 25 વર્ષથી। પણ 25 વર્ષથી અમે અનેક વખત રજૂઆત કર્યા બધા પ્રમુખ, જ્યારે નગરપાલિકા હતી વઢવાણ નગરપાલિકામાં ભવાનભાઈ ટાંકથી માંડી છેલ્લે નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન સુધી અમે રજૂઆત કરી, છતાં અમારા 25 વર્ષથી નથી રોડ થયા, નથી રસ્તા થયા, અહીંયા કોઈ પ્રાથમિક સુવિધા નથી પાણીની સગવડતા, નથી કોઈ ગટરની સુવિધા। છેલ્લા ઘણા ટાઈમથી અમે અહીંયા હેરાન થઈ છીએ, રજૂઆત કરી છતાં અમારું કોઈ નક્કર કામ કર્યું નથી। તો અમે હવે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે અમારું કોઈ નક્કર કામ કરે અને અહીંયા રોડ, રસ્તા અને ગટરનું કામ, પ્રાથમિક સુવિધા અમે આપે। અમે ટેક્સ ભરવી છીએ અને જીઆઈડીસીમાં આવતા યુનિટ તો ટેક્સ નગરપાલિકાનો ભરે છે અને સરકારનો જીઆઈડીસીનો પણ ટેક્સ ભરે છે। ડબલ ટેક્સ ભરવા છતાં અમને પ્રાથમિક સુવિધા મળતી નથી। 25 વર્ષથી નિર્મળા ચેમ્બર્સના પાછળના ભાગનો રોડ જે અમે હરેક નગરપાલિકા, વઢવાણ નગરપાલિકામાં ગયેલા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકામાં પણ ગયેલા, પણ કોઈ પણ ટાઈપનું અમને અહીંયા સુવિધાઓ આપતા નથી। આવી જાય, જોઈ જાય, કહી જાય, પણ કંઈ પણ થતું નથી અને 25 થી 30 વર્ષથી અમે આ યાતના ભોગી રહ્યા છીએ। અમારા રોડ ઉપરથી અંદર આવવા માટે કોઈ વાહન વ્યવહારો પણ કોઈ આવતા નથી। ઘણી વખત પાણી બહુ એટલા બધા ભરેલા હોય, અજાણ્યા વ્યક્તિ બાઇક લઈને અહીંયા નીકળે ને તો 100% પડ્યા વગર રોડની બહાર ન નીકળી શકે, એટલી બધી તકલીફ છે ખાડા ખડિયાઓની। તો પ્લીઝ મહેરબાની કરીને અમારા રોડ રસ્તાનું કંઈક નિવારણ આવે એવું કંઈક મહાનગરપાલિકા પાસે આશા રાખી, તો વહેલી તકે અમને કંઈક આમાં સુવિધા થાય એવું કંઈક કરાવડાવો।